સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન લાંગણોજના અમૃતબાઈ, સુદામાના પૌવા, વિદુરજીની ભાજી અને કર્માબાઈનો ખીચડો જેમ પ્રસિદ્ધ છે, તેમ સત્સંગ સાહિત્યમાં લાંગણોજ ગામના અમૃતબાઈના બાજરાનો લોટ પ્રસિદ્ધ છે. અમૃતબાઈ મહારાજના અનન્ય ભક્ત હતા. એમના પતિ વ્યવસાય ખેડૂત હતા. ખેતી ખૂબ જ સારી. ગામમાં 5 જણા પૂછે તેવું તેમનું ઘર. પણ બંનેની સાચી જીવન મૂડી તો મહારાજમાં અસાધારણ હેતની હતી. ભક્તોને સુખ દેતા મહારાજ એક દિવસ રોંઢાના સમયે લાંગણોજ ગામના પાદરમાંથી પસાર થયા. પાર્ષદ ડુંગરજી ભગત પણ ભેગા હતા. મહારાજને ખ્યાલ આવ્યો કે આ તો અમૃતનું ગામ. એટલે મહારાજ સામે ચાલીને અમૃતબાઈને દર્શન દેવા પધાર્યા. મહારાજને જોતા જ અમૃતબાઈ તો હરખ ગેલા થઈ ગયા. સૂર્યાસ્ત થવાની તૈયારી જોઈ એટલે પ્રભુને વાડું કરીને રોકાઈ જવાનો અમૃતબાઈએ આગ્રહ કર્યો. મહારાજ કહે, અમૃત, તારી નિર્મળ ભક્તિથી અમે રાજી છીએ, પણ આજે ઉતાવળ છે અમને, માટે જવા દો. ફરી કોઈ વખત આવીશું, ત્યારે રોકાઈશું અને થાળ જમીશું. મહારાજ, મારે વાયદાની વાટું નથી જોવી, આજે તો રોકાવું જ પડશે. અમૃતબાઈ બોલ્યા. મહારાજ કહે, ના અમૃત, આજે તો નહીં રોકાઈએ. એમ કહેતા શ્રીહરિ અને ડુંગરજી ભગત ચાલતા થયા. અમૃતબાઈ નિરાશ થઈ ગયા અને શ્રીજી પધાર્યા, પણ સેવાનો લાભ ન સાંપડતા તેમની આંખોની કોર જરાક ભીની થઈ ગઈ અને અશ્રુબિંદુઓ નીચે સરી પડ્યા. અંતર્યામી પરમાત્માએ નીકળતા નીકળતા અમૃતબાઈના અંતરની નિરાશા પારખી લીધી અને વિચાર કર્યો, ના ના, અમૃતને આમ નિરાશ કરીને નથી જ જવું. સર્વેશ્વર સ્વતંત્ર હોવા છતાં પ્રેમનું બંધન તોડી શકતા નથી. સૂર્ય આથમણી કોરે ડૂબી ગયો. રસ્તામાં વાડી આવી. આંબા, આંબલી અને પીપરના ઘેઘૂર વૃક્ષોની ગટાઓથી શોભતી વાડી શ્રીજીને ગમી ગઈ. વાડીમાં કામ કરનાર માણસોને મહારાજે પૂછ્યું, ભાઈઓ, આ કોની વાડી છે? માણસો ઓળખી ગયા કે આ તો અમૃતબાઈના મહારાજ છે. એટલે એમણે કહ્યું, મહારાજ, આ તો તમારા અમૃતબાઈની વાડી છે. એમ? એલા ડુંગરજી, તો ચાલો આપણે અહીં જ ઉતારો કરીએ, એમ મહારાજ બોલ્યા. માણસોએ ગામમાં પધારવાનો આગ્રહ કર્યો, પણ મહારાજે અહીં વાડીમાં જ રાત્રિએ રોકાવું છે એમ કહ્યું. વાડીમાં કામ કરનારા માણસો રાત્રે ઘેર આવી અમૃતબાઈને વધામણી આપી, બેન, આપણી વાડીએ પ્રભુ પધાર્યા છે અને આંબાના વૃક્ષ નીચે ઉતારા કર્યા છે. આ વાત સાંભળતા જ અમૃતબાઈના આનંદનો પાર ન રહ્યો. રાજી રાજી થઈ ગયા. અંતર્યામીએ આખરે મારી અરદાસ સાંભળી ખરી હો. તેમનું મન અધીરું થઈ રહ્યું છે. વાલાને મળવા સારું. રાત્રે ઊંઘ નથી આવતી. મન વિચારે ચડ્યું છે. સૂર્યોદય પહેલાં જ શિરામણ લઈ પ્રભુ પાસે પહોંચી જઈશ. પ્રેમથી જમાડી ને પછી જ આગળ જવા દઈશ. આમ વિચારતા અને શ્રીહરિને સંભાળતા સંભાળતા જ મધરાતનો ગજર ભાંગી ગયો. હજુ તો અંધારું હતું. કુકડોએ ન બોલ્યો. ત્યાં તો અમૃતબાઈ ઊભા થઈ સ્નાન પૂજાવિધિ કરી થાળ તૈયાર કર્યો. દૂધમાં બનાવેલી સેવ, કૂણી રોટલી, પાપડ, દૂધ, માખણ, અથાણા, ઘી બધું તૈયાર કરી ટોપલામાં બરાબર ગોઠવ્યું. ત્યાં તો યાદ આવ્યું, અરે, દળેલી સાકરનો ડબરો તો ભૂલાઈ જાય છે. તે અંધારે સાકરનો ડબરો ગોતવા લાગ્યા, પણ અંધારામાં ખ્યાલ ન રહેતા સાકરને બદલે બાજુમાં પડેલો બાજરાના લોટનો ડબરો હાથમાં આવી ગયો. અમૃતબાઈએ તો એ ડબરો સુંડલામાં ગોઠવી દીધો અને સુંડલો માથે ઉપાડી બાઈ તો ચાલતા થયા. અંતરમાં આનંદ ક્યાંય સમાતો નથી. ધીરા મધુરા સ્વરથી કીર્તનો ગાતા ગાતા ચાલ્યા આવે છે. હજુ અરુણોદય થવાને પણ થોડી વાર છે. અમૃતબાઈને ઊંઘ ના આવે તો અંતર્યામીને પણ ઊંઘ કેમ આવે? અલ્યા ડુંગર, રાત્રે ઊંઘ કેવીક આવી હતી? અરે મહારાજ, ઊંઘનું નામ લ્યો માં. આખી રાત પેટમાં ગલુડિયા બોલ્યા છે, એટલે ઊંઘ કેમ આવે? મંદ મંદ હાસ્ય કરતા મહારાજ બોલ્યા, અલ્યા માળા ભૂખાડવા, તને આટલી બધી ભૂખ શેની લાગે છે? લ્યો કરો વાત, ભૂખ ન લાગે? અમે થોડા તમારી જેમ ભગવાન છીએ તે ભૂખ ન લાગે? મહારાજે હસીને કહ્યું, ભૂખ તો અમને બહુ લાગી છે. જોયું ને, ભગવાનને ભૂખ લાગી ને.
પણ મહારાજ, તમે ખરા છો. ઓલી અમૃતબાઈ સાંજે કેટલો આગ્રહ કરીને જમીને જવાનું કહ્યું, પણ તમે એકના બે ન થયા. એમ ડુંગરજી લાગ જોઈ હળવી ટકોર કરે છે. ડુંગરજી, તારી વાત તો સાચી છે. અમૃતબાઈના હાથે કંઈક જમી લીધું હોત તો સારું થાત, પણ હવે તો ચાલવા માંડીએ મહારાજ. પણ ડુંગરજી, ભૂખ બહુ લાગી છે, એટલે એક ડગલું હવે ચલાય એમ નથી. અહીં કોઈ આવીને જમાડે તો થાય. અહીં વળી આપણને કોણ જમાડવા આવશે? આમ બંનેનો સંવાદ ચાલે છે ત્યાં તો અમૃતબાઈનો મીઠો મધુરો અવાજ સંભળાયો. મહારાજ કહે, જો સાંભળ ડુંગર, આપણા માટે ભાત આવી રહ્યું છે. અટાણે કોણ લાવે મહારાજ? ભાત તો બપોરે આવે. મહારાજ કહે, ના ના ડુંગરજી, આ સાદ તે ન ઓળખ્યો? આ આપણા અમૃતબાઈનો જ સાદ છે. અમારે માટે ભાતું લઈને આવે છે. અમૃતબાઈ તો મોજમાં આવી ને દૂરથી બૂમ પાડી, એલા, અટાણમાં કોણ છે ત્યાં? અમને પૂછ્યા વગર અમારી વાડીમાં આંબા નીચે શું કરો છો? બેન, એ તો અમે છીએ, શ્રીહરિએ ધીમે સાદે કહ્યું. અમે એટલે કોણ? તમારી ઓળખાણ ખરી? અમૃતબાઈના હેત ભરેલા ઠપકાને ભોળા ડુંગરજી ઓળખી ન શક્યા. મનમાં થયું કે જલ્દીથી મહારાજની ઓળખાણ દઉં, નહીંતર ભાતને બદલે ગાળો ખાવા મળશે. બેન, આ તો સ્વયં શ્રીજી મહારાજ છે, ખીજાશો માં? ભગતના ભોળપણ ઉપર શ્રીજી મહારાજ હસવા લાગ્યા અને અમૃતબાઈ મર્મમાં હસતા હસતા મહારાજ પાસે આવી પહોંચ્યા. શ્રીહરિ કહે, અમૃત, અત્યારમાં માથે સૂંડલો લઈ ક્યાં ઉપડી? મહારાજના દર્શન કરતા અમૃતબાઈના આનંદમાં બ્રહ્માનંદની ભરતી ચઢી છે. બાઈ બોલ્યા, મહારાજ, મારા સાથીને ભાત દેવા જાઉં છું. અમૃત, તે સાથી રાખ્યો છે? હા મહારાજ, અમારે કામ ધંધાવાળાને સાથી તો રાખવો જ પડે ને. ક્યારથી વળી રાખ્યો છે? મહારાજે કહ્યું. એ તો બહુ જૂનો છે મહારાજ. શ્રીજી કહે, કેટલો જૂનો? અમૃતબાઈએ હસીને કહ્યું, જુગ જૂનો, અનાદિનો. એમ કહી સૂંડલો માથેથી ઉતારી નીચે મૂકતા ભાતા પરથી કપડું એક બાજુ કર્યું. સૂંડલામાં વાનગીઓ જોતા ડુંગરજીના મોંમાં પાણી આવી ગયા. શ્રીહરિ કહે, અમૃત, તારા સાથીનું ભાત અમને જમાડને, બહુ ભૂખ લાગી છે, આખી રાત ઊંઘ નથી આવી. અરે, કાલે મારું માન્યા નહીં? લ્યો, હવે નાટક મેલો ને બેસો જમવા. આ બધું તમારા માટે તો લાવી છું. શ્રીહરિ શિરામણ કરવા બેઠા. અમૃતબાઈ તો હોંશથી થાળ પીરસવા માંડ્યા. સેવ પીરસી અંદર તાજું ઘી અને સાકરનો ડબરો ખોલી ઉપરથી દોથો ભરી સરસ મજાની સાકર નાખી. પ્રેમ ગેલા અમૃતબાઈને ખબર નથી કે સાકરને બદલે બાજરાનો લોટ પીરસું છું. અમૃતબાઈ પ્રેમથી જમાડે ને મહારાજ હોંશેથી ખૂબ જમવા લાગ્યા. ડુંગરજી દૂર બેઠા વિચાર્યા કરે કે મહારાજ ભૂખ્યા છે અને મારા માટે પાછળ વધવા દે તો સારું. શ્રીહરિ જમતા જાય ને સેવ સાકરના વખાણ કરતા જાય છે. અમૃત, આવું સ્વાદિષ્ટ ભોજન તો અમે ક્યારેય જમ્યા નથી. આજે બહુ આનંદ આવે છે. આ બધું ભાતું હું જમી જાઉં, પણ મને ડુંગરજી પર દયા આવે છે. ના મહારાજ, હજુ ઘણું બધું છે, એમને થઈ રહેશે. એમ કહી અમૃતબાઈ તો થાળીમાં દૂધ અને તેમાં સાકર એટલે કે બાજરાનો લોટ દોથો ભરી નાખે છે. પ્રેમને પરાધીન પાતળીઓ તો બધું જમી ગયા. પછી ડુંગરજી જમવા બેઠા. તેમને પણ થાળીમાં સેવ, ઘી અને વાટકી દૂધ પીરસ્યા. ઉપર દોથે દોથે સાકર પીરસી. ડુંગરજી તો જમવા લાગ્યા, પણ કંઈ ભાવે નહીં. આ અજુગતું સ્વાદ લાગ્યું. જમતા બકારી ચડવા લાગી. મહારાજ કહે, ડુંગર, બકારી કેમ કરે છે? મહારાજ, તમે આટલું બધું કેમ જમ્યા? મારાથી જમાતું નથી. એમ ડુંગરજીએ કહ્યું. એલા, ભૂખ તો તને બહુ લાગી હતી ને, ભૂખાવડો થયો હતો ને હવે છાનો માનો જટ જમવા માંડ. પણ મહારાજ, મારાથી તો એક કોળિયો પણ મોઢામાં મુકાય તેમ નથી, ઉલટી થાય તેમ છે. કહો તો ભોમાં ભંડારી દઉં. અમૃતબાઈ કહે, મહારાજ, ડુંગરજીને બકાર્યું કેમ આવે છે? એ તો આવે ને. આ ડુંગરજી તમારા સાથી કરતાંય વધારે સ્વાદિયો અને સાઢુડો છે.
માટે આવા ચાળા કરે છે. મને લાગે છે કે સાકર ઓછી પડતી હશે. હજુ એકાદ દોથો નાખો. હસતા હસતા મહારાજ બોલ્યા. ડુંગરજી બોલ્યા, એ સ્વાદ તો મારું મન જાણે છે મહારાજ. આ દોથા ભરીને સાકર નાખેલી છે, પણ સાકરના ગળપણનું ક્યાંય સ્વાદ નથી. મને તો સેવ, દૂધ બધામાં કાચા બાજરાના લોટની ગંધ અને સ્વાદ આવે છે. હે? ફાફડા ફાફડા બનેલા અમૃતબાઈએ સાકરનો ડબરો ખોલી તપાસ કરી તો ડબરામાં સાકરને બદલે બાજરાનો લોટ નીકળ્યો અને અમૃતબાઈના હૈયામાં શેરડો પડ્યો. મહારાજ, મને અભાગણીને અંધારામાં કાંઈ ન સૂઝ્યું. સાકરને બદલે લોટનો ડબરો લાવી. અરે રે મહારાજ, મેં તમને આ સાકર સમજીને દોથે દોથે કાચા બાજરાનો લોટ ભરી જમાડ્યો. તમે પ્રભુ પ્રેમથી જમી ગયા, કંઈ ન બોલ્યા. કકડાટ કરતી અમૃતબાઈ રોઈ પડ્યા. કોણ કહે છે કાચો લોટ છે? આ પેટભરા ડુંગરજીને શું ખબર પડે કે એ લોટમાં તો અમૃત કરતાંય અદકેરો સ્વાદ ભર્યો હતો. આટલી તૃપ્તિ અમને ક્યારેય થઈ નથી. અમૃત, તું એમ માને છે અમૃત કે અમે સ્વાદ કે ભોજનના ભૂખ્યા છીએ? ના બેન, ના, અમે તો ખરી ભાવનાના ભૂખ્યા છીએ. ના મહારાજ, હું કેમ એ માનું? તમે ઘેર પધારો, તમને સારી રીતે જમાડી ને પછી જ જવા દઈશ. ના અમૃત, અમારે હવે ઉતાવળ છે, અને હવે તું ગમે તેટલી સારી રસોઈ કરીશ તો પણ એમાં અમને તારા બાજરાની સાકર જેવો સ્વાદ નહીં આવ્યો. આટલું બોલી મરમાળું હસી લાડીલો લાલ ડુંગરજીને સાથે લઈ ચાલતા થયા. ભાવનાના ભૂખ્યા ભગવાનને અમૃતબાઈ તો જોતા જ રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.